भारत माता की, भारत माता की, भारत माता की। बोल श्री काशी विश्वनाथ महादेव की जय। सर्व पोतपोतानी जग्याए विराजमान था। શિવબંધના પરિવાર વિસનગરથી જે ખાસ પધાર્યા છે, આદરણીય શ્રી વિનોદભાઈ રાવલ, શ્રી નિલેશભાઈ જાની, દુર્ગેશભાઈ રાવલ, હરેશભાઈ વ્યાસ, નિકુંજભાઈ રાવલ, રાજુભાઈ વ્યાસ, રોશનીબેન આચાર્ય, ચેતનાબેન વ્યાસ અને ચિરંજીવ જય. ખાસ તો વિનોદભાઈએ હમણાં જ ભાગવત કથા કરાવેલી, ત્યારે બાપુ એ ભાગવત કથાની અંદર ખાસ મહેમાન બનેલા બાપુ, અને એમને હાથે દીપ પ્રાગટ્ય થયેલું. હરેશભાઈ વ્યાસ શિવબંધના પરિવાર વતીથી આવ્યા છે, પણ એ ત્યાં અવધિચ બ્રહ્મ સમાજના મહામંત્રી પણ છે, અને નિકુંજભાઈ સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખશ્રી પણ છે, વિસનગર સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ પણ છે. સમગ્ર શિવબંધના પરિવાર ખાસ
બાપુના દર્શન માટે વિસનગરથી અહીંયા પધાર્યો છે. પરિવાર તો ઘણો બહોળો છે, પણ એના અગ્રણીઓ અહીંયા આવ્યા છે. એટલે બાળકથી લઈને વડીલ સુધીની 3 પેઢીઓ વિસનગરના શિવબંધના પરિવારની સાથે. આદરણીય ગૌરંગભાઈ પટેલ એપીએમસી ઊંઝા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સમગ્ર એશિયામાં જે મોટામાં મોટી એપીએમસી છે એના ચેરમેન છે. બે દિવસ પહેલાં એમના પૂજ્ય પિતા શ્રી નારાયણ કાકા પોથી પૂજન કરી ગયા અને આજે ગૌરંગભાઈ પધાર્યા છે. ઊંઝાની કથામાં એમનું મહત્વનું યોગદાન હતું અને સતત 2 પેઢીથી ઊંઝા વિસ્તારના લોકોને જેમની સેવાનો લાભ મળ્યો છે. ગૌરાંગભાઈ અને એમના ધર્મપત્ની, એમની સાથે બ્રહ્મ સમાજના અગ્રણી અને સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા રાકેશભાઈ આચાર્ય, શ્રી બકુભાઈ પણ ખાસ પધાર્યા છે. ઉજાસભાઈ પણ આવેલા છે. વિપુલભાઈ બારોટ પણ ઊંઝાથી ખાસ આવ્યા છે. ઊંઝાના 3 યુવા અગ્રણીઓ પણ અત્રે ઉપસ્થિત છે. રાકેશભાઈ આચાર્ય, ઉજાસભાઈ આચાર્ય અને વિપુલભાઈ. જાયન્ટ્સ ઇન્ટરનેશનલના સેન્ટ્રલ કમિટી મેમ્બર અને ક્રેડાઈ ઇન્ડિયાના આગેવાન, આપણા મહેસાણાના બહુ જાણીતા બિલ્ડર શ્રી વીકે પટેલ સાહેબ અત્રે ઉપસ્થિત છે. એમની સાથે જાયન્ટ્સ ગ્રુપ ઓફ મહેસાણાના પ્રમુખ શ્રી રાકેશભાઈ પણ છે. એમને વિનંતી કે આપ પણ પોથી પૂજન માટે પધારો. શ્રી વીકે પટેલ સાહેબ, શ્રી રાકેશભાઈ પટેલ સાહેબ.
મહેસાણાના જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રી MM સાલ્વી સાહેબ ખાસ શિવકથાનો લાભ લેવા પધાર્યા છે. મહેસાણાના બહુ સિનિયર અને જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. શ્રી સાલ્વી સાહેબને વિનંતી કે આપ પોથી પૂજન માટે પધારો. શ્રી MM સાલ્વી સાહેબ. આદરણીય સાલ્વી સાહેબ બાદ વિસનગર નાગર પરિવારના અગ્રણી શ્રી મહેશભાઈ દવે અને બિપિનભાઈ દવે પણ આવ્યા છે. શ્રી મહેશભાઈ અને બિપિનભાઈને વિનંતી કે આપ પૂજન માટે તૈયાર રહો. શ્રી મહેશભાઈ દવે અને બિપિનભાઈ દવે. અમદાવાદ સોલાથી બાપુના ખાસ પ્રેમી સ્વજન અને બાપુ પ્રત્યે જેમને ખાસ પ્રીતિ છે એવા શ્રી ગિરીશભાઈ પટેલ આજે પધાર્યા છે. ગિરીશભાઈને વિનંતી કે અમદાવાદ સોલાથી પધાર્યા છે. આપ પણ પોથી પૂજન માટે પધારો. મહેશભાઈ અને બિપિનભાઈ. ઉત્તર ગુજરાત અવધિચ્ય બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી હરિહરભાઈ આચાર્ય સાહેબ કથાનો લાભ લેવા માટે પધાર્યા છે. એમને વિનંતી કે આપ પોથી પૂજન કરો. આપ સૌ ભક્તોને ફરીથી એક વખત જણાવી દઈએ કે છેલ્લા કથા શરૂ થઈ ત્યારથી ઘણા બધા સંગઠનોના હરેશભાઈ આચાર્ય પણ હરિહરભાઈ સાથે જાય. હરેશભાઈ ઘણા બધા સામાજિક સંગઠનો, યુવા સંગઠનો, મહિલા સંગઠનો, ધાર્મિક ટ્રસ્ટો એ બધાએ અમારી પાસે બાપુના સન્માન માટેની અપેક્ષા વ્યક્ત કરી હતી. બાપુ કથા દરમિયાન પોતાનું સન્માન ન થાય એની તકેદારી રાખે છે, પણ આવતીકાલે કથાનો વિરામ છે.
શિવકથા સમાપ્ત ન થઈ શકે, શિવકથામાં વિરામ જ હોઈ શકે. એટલે આવતીકાલે વિરામના દિવસે જે કોઈ સંગઠનોને કથા બાદ બાપુનું સન્માન કરવું હોય ને અમને આગોતરી જાણ કરશો તો અમને ઘણી અનુકૂળતા રહેશે આપનું સન્માન ગોઠવવા બાબતે. નમસ્કાર. શિવકથા સેવા સમિતિ આપ સૌ શિવપ્રેમી ભક્તોમાં રહેલા શિવ તત્વને પ્રણામ કરે છે. આજની કથા એ દ્વાદશ જ્યોતિર્લિંગના મહિમા વર્ણનની કથા છે. લિંગ પુરાણ એવું કહે છે કે શિવલિંગ એ શિવના સાકાર અને નિરાકાર બંને સ્વરૂપોને વ્યક્ત કરનારું માધ્યમ છે. આપણે વારંવાર દ્વાદશ જ્યોતિર્લિંગની વાત સાંભળીએ છીએ, આપણે સ્વયંભૂ શિવલિંગની કથા સાંભળીએ છીએ, આપણે અગણિત શિવાલયોમાં બિરાજતા પ્રાણ પ્રતિષ્ઠિત શિવલિંગની પણ પૂજા અર્ચના કરીએ છીએ. આ બધામાં તાત્વિક તફાવત શું છે? શિવલિંગ એ શિવની આદિ ઉચ્ચતમ શબ્દાતીત વર્ણનાતીત ઉર્જાનું પ્રતીક છે. શિવની ઉર્જા તેજોલય રૂપે શિવલિંગ આકારે સૃષ્ટિના સર્જન પહેલાથી પ્રસ્થાપિત છે. સૃષ્ટિ શિવની એ તેજોલય ઉર્જાનું શિવની મરજીથી થયેલું નાનકડું સર્જન છે. શિવ તરફની ભક્તિથી પ્રેરાઈને શિવ સમર્પિત ભાવથી શિવ સાનિધ્ય માટે ભક્તો ભેગા મળીને શિવાલયનું નિર્માણ કરે અને શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા શાસ્ત્રોક્ત હલો હલો હલો. શિવલિંગ એ શિવની આદિ ઉચ્ચતમ શબ્દાતીત વર્ણનાતીત ઉર્જાનું પ્રતીક છે. શિવની ઉર્જા તેજોલય રૂપે શિવલિંગ આકારે સૃષ્ટિના સર્જન પહેલાથી પ્રસ્થાપિત છે. સૃષ્ટિ શિવની એ તેજોલય ઉર્જાનું શિવની મરજીથી થયેલું નાનકડું સર્જન છે. શિવ તરફની ભક્તિથી પ્રેરાઈને શિવ સમર્પિત ભાવથી શિવ સાનિધ્ય માટે ભક્તો ભેગા મળીને શિવાલયનું નિર્માણ કરે અને શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા શાસ્ત્રોક્ત રીતે અને વિધિ વિધાનથી કરે તો તે પ્રાણ પ્રતિષ્ઠિત શિવલિંગ છે. ક્યારેક શિવના અનન્ય સમર્પિત ભક્તને કોઈ દુઃખ આવી પડે, સૃષ્ટિનો કોઈ વિસ્તાર આપત્તિગ્રસ્ત બને, સત્પુરુષોને સંકટ આવવા લાગે, ત્યારે એ દુઃખ દૂર કરવા માટે સ્વયં શિવ પ્રગટ થાય તે સ્વયંભૂ શિવલિંગ કહેવાય છે. ભક્તોના ખાસ પ્રકારના દુઃખો દૂર કરવા માટે શિવ સ્વયંભૂ પ્રગટ થતા હોય છે. જેમ કે સુખેશ્વર સુખ માટે, ભવદુઃખ દૂર કરવા માટે ભવનાથ, મસિયા મહાદેવ, ભક્તિ માટે મુક્તિ માટે મુક્તેશ્વર વગેરે સ્વયંભૂ ભક્તો માટે પ્રગટ થયેલું શિવનું સ્વરૂપ છે. ક્યારેક ભક્તો એ સ્વયંભૂ શિવની પ્રાણ પ્રતિષ્ઠા પણ કરે છે, પરંતુ એ ભક્તોની શ્રદ્ધા અને ભક્તિ અને સમર્પણથી સર્જાય છે. પરંતુ જ્યોતિર્લિંગ એ આ બધાથી જુદા છે. કોઈ ભક્ત કે સાધક જગત કલ્યાણ માટે શિવની પરમ આરાધના કરીને, તપ કરીને, ત્યાગ કરીને નિરાકાર શિવની પ્રચંડ ઉર્જાને વિશ્વ કલ્યાણ માટે અવતરણ કરવા માટે શિવને પ્રસન્ન કરે,
ત્યારે શિવ સ્વયં એ જગ્યાએ પોતાની દિવ્ય તેજો જ્યોતિને સ્થાપિત કરે છે, એ જ્યોતિર્લિંગ બને છે. શિવ જ્યાં સ્વયં પોતે પોતાના શિવ તત્વની પ્રસ્થાપના કરે તે સ્થળ તમામ બાબતોમાં અનોખું બની જાય. આપણા તમામ જ્યોતિર્લિંગોનું ખગોળ ભૂગોળ અક્ષાંશ રેખાંશની રીતે ખાસ મહત્વ એટલા માટે જ છે. શિવજીએ જગત કલ્યાણ માટે તપ કરતા તપસ્વીઓ થકી જે 12 જ્યોતિર્લિંગોમાં પોતાની શક્તિ પ્રસ્થાપના પોતે કરી છે એમાં સૌ પ્રથમ સોમનાથ છે. એવું કહેવાય છે કે 12 જ્યોતિર્લિંગોમાં સોમનાથની સ્થાપના સૌ પ્રથમ થયેલી, એટલે એ અનાશી છે. કોઈ ગમે તેટલો પ્રયત્ન કરે તેનો વિનાશ ન કરી શકે. સોમનાથ જ્યોતિર્લિંગને શરદ પૂર્ણિમાના ચંદ્ર સાથે ખાસ સંબંધ છે. એવું જ બધા જ્યોતિર્લિંગોનું છે. આ જ્યોતિર્લિંગ 12 કેમ છે એનું પણ રહસ્ય છે. દિવસ અને રાત્રિના 12 કલાક છે, 12 રાશિઓ છે, વ્યક્તિની જન્મકુંડળીના 12 ભુવનો છે, સૂર્યના 12 નામ છે, વર્ષના 12 મહિના છે, 12 પ્રકારના સૂર્ય નમસ્કાર છે, નાકથી નીકળતો ઉચ્છ્વાસ 12 આંગળ સુધી જ ગતિમાં રહે છે, અને માનવીમાં બુદ્ધિ આવવાની શરૂઆત પણ 12 વર્ષે જ થતી હોય છે. એ 12ના અંકનું મહત્વ વિશેષ છે અને એટલે જ શિવે પોતાના હસ્તે 12 શિવલિંગમાં પોતાની શક્તિ પ્રસ્થાપિત કરી છે. એ 12 જ્યોતિર્લિંગ અને 13માં સ્વયં શિવની પૂજા કરવાનું મહત્વ ઘણું વિશેષ છે. એટલે જ ત્રયોદશીની પ્રદોષ પૂજાનું મહત્વ શાસ્ત્રોમાં વિશેષ રૂપે સ્વીકારવામાં આવ્યું છે. આ દ્વાદશ જ્યોતિર્લિંગ ભારત ભૂમિને શિવના તેજથી રક્ષિત અને વર્ધિત કરી રહ્યા છે. તેના વર્ણન અને મહિમાની કથા કહેવા માટે પૂજ્ય લંકેશ બાપુને વિનંતી કરીએ કે આપ માં વાગવાદિનીનું આહવાન કરો. શ્રી લંકેશ બાપુ. શ્રી ગણેશાય નમઃ. સદગુરવે નમઃ. કાશી વિશ્વનાથાય નમઃ. સુખેશ્વરાય નમઃ. રત્નૈઃ કલ્પિતમાસનં હિમજલૈઃ સ્નાनं ચ દિવ્યાંબર નાનારત્ન વિભૂષિतं મૃગમદા મોદાન્કિतं ચંદન જાતિ ચંપકબિલ્વપત્ર રચિતં પુષ્પં ચ ધૂપં તથા દીપં દેવદયાનિધે પશુપતે
कल्पितं गृह्यताम् सौवर्णे मणिखण्डरत्नरचिता पात्रे घृतां पायस भक्ष्यं पञ्चविध पयोदधियुत रम्भाफलं फाणित शाकानामयुतं जलं रुचिकरम् कर्पूरखण्डोज्ज्वल ताम्बूलं मनसा मया विरचित भक्त्या प्रभो स्वीकुरु छत्रं चामरयोर्युगां व्यजनकम् चादर्शकं निर्मला वीणाभेरिमृदाङ्गकाहलकला गीतं च नृत्यं तथा साष्टाङ्गं प्रणतिः स्तुतिर्बहुविधा एतत्समस्तं मया संकल्पेन समर्पितं तव विभो पूजां गृहाण प्रभु आत्मा त्वं गिरिजामति सहचरा प्राणः शरीरं गृह पूजा ते विषयोपभोगरचना निरासमाधिस्थितिः संचारः पदयोः प्रदक्षिणो विधिः स्तोत्राणि सर्वा गिरो यदि कर्म करोमि तदखिल शम्भो तवाराधनम्
તવારધન કરચરણકૃतं વા કાયજં કર્મજં વા શ્રવણનયનજં વા માનસં વા પરાધમ વિહિતં વિહિતં વા સર્વમેતત્ક્ષમસ્વ જય જય કરુણાબ્દે શ્રી મહાદેવ શંભો નાગેન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ નકારાય નમઃ શિવાય મંદાકિની સલિલચંદન ચર્ચિતાય નંદીશ્વર પ્રમથનાથ મહેશ્વર મંદાર પુષ્પ બહુ પુષ્પ સુપૂજિતા તસ્મૈ મકારાય નમઃ શિવાય શિવાય ગૌરી વદનાબ્જ વૃંદ સૂર્યાય દક્ષધ્વરનાશકાય શ્રીનીલકંઠાય વૃષભધ્વજાય તસ્મૈ સિકારાય નમઃ શિવાય વસિષ્ઠકુંભોદ્ભવ ગૌતમાર્ય મુનીન્દ્રદેવાર્ચિત શેખરાય ચંદ્રાર્ક વૈશ્વાનરલોચનાય તસ્મૈ વકરાય નમઃ શિવાય યક્ષસ્વરૂપાય જટાધરાય પિનાકહસ્તાય
दिव्याय देवाय दिगंबराय तस्मै यकाराय नमः शिवाय। ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव। ओंकाराय नमो नमः। शिवे भक्ति शिवे भक्ति शिवे भक्ति भवे 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 भक्ति भवे भक्ति भवे भक्ति सदा शिवे भवे भक्ति सदा शिवे भवे भक्ति सदा। महादेव अनाथ नाथ विश्वनाथ देवाधिदेव महादेव આજનો દી એ ખૂબ જ પવિત્ર દી છે। આજના દિવસમાં ભગવાન શિવને જે હૃદયથી પ્રિય છે અને શિવને જે પ્રિય હોય એ વર્ણન કેટલું દિવ્ય હોય। શિવ પુરાણની અંદર ઘણો બધો મહિમા છે। ભગવાન શિવની આજ્ઞાથી સુખેશ્વરની આજ્ઞાથી પ્રયત્ન એવો છે કે એવી શિવની ગૂઢ રહસ્ય અભેદ્ય એવી ચર્ચાઓ છે એ વિષયમાં પણ આપણે જવું છે। આઠ દી કેવી રીતે નીકળ્યા ખબર ના પડી। काले पूर्णाहुति कोई आए कोई जाए ये जमाना क्या है समझ में कुछ नहीं आता। आइए उस पवित्र दिन के प्रारंभ में अनाथ नाथ विश्वनाथ जिसका कोई नहीं होता उसका विश्वनाथ होता है। आइए सर्वप्रथम उसको याद करते हैं, उसके बाद में कथा का प्रारंभ करते हैं। हाँ हर हर महादेव शंभो
हर हर विश्वनाथ शंभो हर हर महादेव शंभो हर हर विश्वनाथ शंभो हर महादेव शंभो हर हर विश्वनाथ शंभो हर हर महादेव शंभो हर हर विश्वनाथ शंभो हर हर महादेव शंभो हर हर विश्वनाथ शंभो हर हर महादेव शंभो हर हर विश्वनाथ शंभो शंभो हर हर महादेव शंभो हर हर सोमनाथ शंभो हर हर महादेव शंभो हर हर विश्वनाथ शंभो हर हर महादेव शंभो हर हर सोमनाथ शंभो महादेव शंभो हर हर महाकाल शंभो हर हर महादेव शंभो हर हर विश्वनाथ शंभो हर हर महादेव शंभो हर हर महाकाल शंभो महादेव शंभो हर हर विश्वनाथ शंभो हर हर महादेव शंभो हर हर विश्वनाथ शंभो हर हर महादेव शंभो हर हर विश्वनाथ शंभो हर हर महादेव शंभो हर हर विश्वनाथ शंभो
શંકર સુખ કર શાંતિ કર દુઃખ હર દીન દયા હે હરે હવે મહાદેવ હટ લેજો હર હર મહાદેવ લંબો હર હર વિશ્વનાથ લંબો 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 બોલ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ કી જય સુખેશ્વર મહાદેવ કી જય નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ 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 દેવાધિદેવ મહાદેવ અદ્ભુત અને દિવ્ય ચરિત્ર ભગવાન શિવને બે પાત્ર ખૂબ જ પ્રિય અને એ બે એટલા બધા લાડકવાયા કે ખૂબ શ્રેષ્ઠ હૃદયથી શિવ એને ચાહે ગણેશ અને કાર્તિકેય કરતા પણ ખૂબ આ બે પાત્ર વાલા મહાદેવને એમાં એક પાત્ર બાણાસુર અને બીજું પાત્ર રાવણ આ બે પાત્ર મહાદેવને ખૂબ પ્રિય અને આ બંને શિવની ઉપાસના પણ એવી જ કરે. પૂર્વે બલિ રાજા મહાન દાનેશ્વરી શિવ ભક્ત હતો. એને શિવ પ્રત્યે એક અનન્ય લગાવ અને એ બલિ રાજાએ 100 એકડીઓને 2 મીંડા અશ્વમેઘ યજ્ઞ કર્યા. ભગવાન વિષ્ણુને પ્રસન્ન કર્યા. ભગવાન વિષ્ણુએ કહ્યું, બલિ રાજા